ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણીશું સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 13, જેનું નામ છે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1. હવે એ ભારતમાં ભૂસ્તરીય ભૂમિનું સ્તર, રચના, એનું સ્થાન કેવું છે એના વિશે આપણે સમજ મેળવીશું. વિશ્વ આખા એટલે કે વિશ્વના દેશોમાં ભારતનું સ્થાન આગવું છે, એટલે કે કઈ અલગ જ છે. ભારત એક વિશાળ એટલે કે મોટો દેશ છે. ભારતીય સંસ્કૃતિ એ પ્રાચીનતમ છે, એટલે જૂની છે. તે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. એટલે આપણે કહીએ ને કે એ ભારતમાં મોટા પ્રમાણમાં લોકો વસવાટ કરે છે, એટલે કે લોકશાહી. લોકશાહીનો મતલબ થાય છે લોકો દ્વારા ચાલતું શાસન, એટલે કે લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે ભારત. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવના છે એ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને છોડી નથી, એને હેરાન પણ નથી કરી, પરંતુ દરેકને માટે તેણે દ્વાર છે એ ખુલ્લા રાખી દીધા છે અને તેમને આવકાર્યા છે. કોણ? તો ભારતની સંસ્કૃતિએ. આમ સર્વ ધર્મ બધા પ્રત્યે, સર્વ એટલે બધા ધર્મ પ્રત્યે, પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એટલે સમાન ભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી તો ભારત સંસ્કૃતિનું સમન્વય છે એ સારું બન્યું છે. કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી છે. હવે આપણે કહીએ કે કુદરતી આપત્તિ કે વાવાઝોડું આવે, અતિવૃષ્ટિ આવે, અનાવૃષ્ટિ આવે, પૂર આવે, એ બધી કુદરતી આપત્તિઓ છે. અને માનવ સર્જિત એવી આપત્તિ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. એટલે એવી પરિસ્થિતિઓ આવે, એવી મુશ્કેલીઓ આવે, છતાંય ભારત છે એ આગળને આગળ પ્રગતિ કરી છે અને વિકાસ પણ કર્યો છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. હવે આ આખું છે નકશો છે એ છે વિશ્વમાં ભારત. હવે આ બધા દેશો આ નકશામાં છે અને એ નકશામાં આપણે કહીએ કે એનું પ્રમાણ આખું, તો કયા કયા દેશો કેટલા એરિયામાં, વિસ્તારમાં ફેલાયેલા છે, તો તમને આ નકશામાં જ નજરે પડે છે. જેમ કે આમાંથી એશિયા આટલું છે, ઉત્તર અમેરિકા, આપણું ભારત છે એ જે વ્હાઈટ સફેદ રંગના આમાં આપણું ભારત છે, જે ભારતની નીચેની બાજુ પૂર્વ બાજુ હિન્દ મહાસાગર છે. તો એ બધા દેશો એટલે કે વિશ્વના દેશોનો અહીંયા નકશો આપ્યો છે. એમાં વિશ્વમાં ભારત આ સ્થાને અહીંયા છે, એટલે કે આ આખું પૃથ્વીનું છે નકશો. હવે આપણે આગળ જોઈએ ભારતમાં સ્થાન, કદ અને વિસ્તાર, એટલે કે ભારતનું સ્થાન, કદ કેટલું છે અને કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે એની આપણે સમજ મેળવીએ. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે, એટલે કે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. ભૌગોલિક દ્રષ્ટિએ એટલે નકશામાં જોઈએ, ભૌગોલિક એટલે આ નકશો છે એ ભૌગોલિક બાબત કહેવાય. તો ભૌગોલિક દ્રષ્ટિએ ભારત છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. એનો વિસ્તાર કેટલો છે કે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે, એનું પ્રમાણ આપણે કહીએ ને ફેલાયેલો છે. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ છે એ 8 ડિગ્રી 8 અંશ 4 થી 37 અંશ 6 એટલે કે ઉત્તર અક્ષાંશ વૃત્ત, અને 68 અંશ 7 એટલે કે એ ડિગ્રી બતાવે છે. 68 અંશ 7 થી 97 અંશ 25 પૂર્વ રેખાંશ વૃત્ત પર આવેલો છે. કોણ? તો આપણો ભારત. ભારતની મધ્યમાંથી એટલે વચ્ચેથી કર્કવૃત્ત પસાર થાય છે, જે 23 ડિગ્રી 30 એટલે ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલો છે. અને દેશને 2 ભાગોમાં વિભાજિત કરી દીધા છે, એટલે એ દેશને 2 ભાગોમાં વિભાજિત કરે છે. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં ફેલાયેલો છે. એટલે કોનો? તો ભારતનો તેનો ઉત્તર ભાગ છે એ પૂર્વ પશ્ચિમ દિશામાં વધારે ફેલાયેલો છે, જ્યારે ઉત્તર અને દક્ષિણમાં ઓછો ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાનો
તથા હિમાલય પર્વત શ્રેણી પણ આવેલા છે. હવે એ પૂર્વ અને પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. એમાં વિશાળ એટલે મોટા મેદાનો, આપણે કહીએ ને કે બગીચાઓ, ચાના બગીચાઓ કે બીજા એવા જંગલોમાં મોટા મોટા ચંદનના વૃક્ષો કે એવા મેદાનો હોય, એ મેદાનો વિશાળ અને હિમાલય પર્વત શ્રેણી એટલે પર્વતોની એવી હારમાળા આવેલા છે. કે બાજુ તો પૂર્વ અને પશ્ચિમ દિશામાં. કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે. હવે જો કર્કવૃતથી દક્ષિણ એક કર્કવૃત, આપણે કહીએ ને કે બે અક્ષાંશ વૃત્ત, એ વચ્ચેથી એ પૂર્વ આપણે કહીએ કે વચ્ચેના ભાગમાં એક રેખા પડે છે. તો એ કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર એ ત્રિકોણ આકારનું છે. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ એટલે જમીનનો ભાગ સાંકડો થતો જાય છે. એટલે પહોળો નહીં પણ સાંકડો, આપણે કહીએ ને કે સાવ સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશનો એક ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના એવા સાંકડા મેદાનોનો પણ સમાવેશ થાય છે. એટલે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારા છે એમાં સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. એ મેદાનો પહોળા હોતા નથી. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય એનો વ્યાપ છે, પ્રમાણ છે, એ બંને લગભગ સરખા અર્થાત 30° છે. પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણ લંબાઈ એટલે કે કાશ્મીરથી કન્યાકુમારી, હવે એની લંબાઈ છે ઉત્તરથી દક્ષિણમાં તો 3214 કિલોમીટરની છે. પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી પૂર્વે અરુણાચલ પ્રદેશ છે. એ અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર કેટલો છે તો 2933 કિલોમીટરનો છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમ આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત પડે છે. હવે પૂર્વ અને પશ્ચિમ બાજુ જઈએ એ બાજુ તો જે દૂરના સ્થળો છે એ સ્થાનિક સમયમાં આશરે 2 કલાક વચ્ચેનો તફાવત પડે છે. જ્યારે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એટલે સૂર્ય ઉગે છે. એ જ સમયે પશ્ચિમ, મિત્રો એવું કહે કે સૂર્ય ક્યાંથી શરૂ થાય છે ઉગવાનું તો અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે. એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. એટલે કે અરુણાચલ પ્રદેશમાં સૂર્ય ઉગી ગયો છે પૂર્વ બાજુમાં, જ્યારે પશ્ચિમ ગુજરાત છે એમાં હજી રાત છે એ થવાની બાકી હોય છે. આમાં ભારતના પ્રમાણ સમયની રેખા છે એ 82°.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. હવે એ ભારતના પ્રમાણની સમયરેખા 82°.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે, પરંતુ તે 5 રાજ્યોમાંથી એ રેખાંશ વૃત્ત પસાર થાય છે. તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. હવે એ જે રેખાંશ વૃત્ત છે 5 રાજ્યોમાંથી પસાર થાય છે તેનો એનું સ્થાન છે એ સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. હવે આપણે જોશું નકશો કે ભારતનો વિસ્તાર અને તેનું પ્રમાણ સમય રેખા. તો ભારત કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે અને તેનું પ્રમાણ સમય એટલે કે સમય રેખા એના વિશે આપણે સમજ મેળવીએ. તો આ નકશો છે એમાં ભારતનો વિસ્તાર અને પ્રમાણ સમય રેખા દર્શાવેલી છે. મિત્રો અહીંયા તમે જોવો છો કે 68 ડિગ્રી એટલે કે 68.7 થી કરી અને 97.25 એ એનું પ્રમાણ સમય રેખા દર્શાવે છે ભારતના નકશાની. આ ભારતનો આખો નકશો છે. હવે આ બાજુ છે અરુણાચલ પ્રદેશ અને આ બાજુ છે ગુજરાત. હવે ગુજરાતથી છેક સુધી અરુણાચલ પ્રદેશ એમાં 2933 કિલોમીટર જે દર્શાવે છે એનો વિસ્તાર દર્શાવે છે ભારતનો. હવે આ બાજુ ગુજરાત છે અને આ બાજુ અરુણાચલ પ્રદેશ છે. એનો આખો વિસ્તાર એટલે કિલોમીટરની દ્રષ્ટિએ કેટલો છે તો 2933 કિલોમીટર છે. જ્યારે નીચે આપણે કહીએ કે નીચેના વિસ્તારમાં એટલે ક્યાં તો આપણે કહીએ અહીંયા છેક કે 8.4 થી કરી એનો સમય દર્શાવે છે 37.6 એટલે કે
પ્રમાણ સમય રેખા દર્શાવે છે. તો અહીંયા તમિલનાડુથી કરી અને અહીંયા જમ્મુ કાશ્મીર સુધીનો વિસ્તાર છે એ કેટલો છે? તો 3214 કિલોમીટર છે. તો આ આખું એનો વિસ્તાર અને સમય પ્રમાણ રેખા એ દર્શાવે છે ભારતની. આ જે છે એ કિલોમીટર દર્શાવે છે, જે ઘાટી લાઈન છે એ કિલોમીટર દર્શાવે છે. જેમ કે આ બાજુ ગુજરાત છે અને આ બાજુ અરુણાચલ પ્રદેશ છે, ઉપર જમ્મુ કાશ્મીર છે અને નીચે છે આપણે કહીએ કે તમિલનાડુ. ભારતનો કુલ વિસ્તાર છે એ 32.8 લાખ કિમી એટલે ચોરસ કિમીમાં ફેલાયેલો છે એનો વિસ્તાર. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારત છે એ વિશ્વમાં 7મા ક્રમે આવે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? તો 7મા ક્રમે આવે છે. ભારત છે એ વિશ્વના ભૂમિ ભાગમાં એટલે જમીનના ભાગમાં એટલે કે એના જમીન ભાગના ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે છે. હવે આખા વિશ્વમાં ભારત છે એ ભૂમિ ભાગમાં એટલે જમીન ક્ષેત્રમાં કેવળ 2.42% જ ધરાવે છે. વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે, આખા વિશ્વના એવા 6 દેશો છે જે ભારતથી મોટા છે વસ્તીની દ્રષ્ટિએ, અને ભારતનો નંબર ભારતથી વિશ્વના એટલા દેશો છે 6 જેટલા જે ભારતથી મોટા છે. તે અનુક્રમે પહેલું આવે છે રશિયા, બીજું આવે છે કેનેડા, ત્રીજું આવે છે યુએસ, ચોથું આવે છે ચીન, પાંચમું આવે છે બ્રાઝિલ અને છઠ્ઠું આવે છે ઓસ્ટ્રેલિયા. એના પછી ભારત આવે છે. ભારતનો ભૂમિ ભાગ એટલે કે જમીનનો ભાગ એ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. હવે એ ભૂમિ ભાગ છે એ જે એશિયા ખંડ છે એની દક્ષિણ તરફ આવેલો છે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ એટલે પર્વતોની હારમાળા છે. સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. શું? તો પર્વત શ્રેણીઓ. તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય બને છે. હવે તિબ્બત તથા ચીન સાથે જો આવન જાવન એટલે અવરજવર કરવી હોય તો કેવળ ઊંચાઈએ એટલે કે પર્વતો ઉપરથી આ પર્વતીય ઘાટ મારફતે જ શક્ય બને છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. હવે એ દક્ષિણમાં વાત કરીએ તો ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળાની ખાડી છે, આ નકશામાં તમે જોઈ શકો છો નીચે. પશ્ચિમમાં અરબ સાગર છે તથા દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. આ સમુદ્રનો એટલે કે દરિયાનો જળભાગ એટલે કે પાણીનો માર્ગ એટલે પાણીનો રસ્તો છે એ તરીકે ઉપયોગ થાય છે. હવે સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારત છે એ બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે. બહારથી જે આગમન થયું છે ભારતમાં એવા અવરોધ ઘેરાયેલા પર્વતો છે એનું બહારથી આપણે કહીએ કે એ અવરોધોથી ઘેરાયેલા પર્વતો છે છતાંય ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર કર્યો છે. એટલે એ સાંસ્કૃતિક તત્વોનો સ્વીકાર ભારતે કર્યો છે અને તેઓ ભારતીય સમાજમાં પણ ભળી ગયા છે. હવે આ આખું નકશું છે એ છે ભારતનું વ્યૂહાત્મક સ્થાન. હવે આ ઘાટી લીટી દેખાય છે એ વાયુ માર્ગ છે. વાયુ માર્ગનો મતલબ થાય છે કે જે આપણે કહીએ કે પ્લેનની અવરજવર થાય છે, વિમાનની અવરજવર થાય છે કયા દેશોમાંથી કયા દેશો સુધી. અને આ ડોટ આપેલો છે એ સમુદ્ર માર્ગ છે એટલે દરિયાનો રસ્તો છે કે ત્યાંથી લોકો દરિયામાંથી આવન જાવન કરે છે, અવરજવર કરે છે. તો વાયુ માર્ગ એટલે વિમાન. આપણે કહીએ કે આ નકશામાં તુર્કી સિરિયાથી થઈ અને એ પાછો ઈરાન માં આવે પ્લેન. પછી ઈરાનમાં 2 ભાગ પડે, કરાચી પર જાય અને પછી દિલ્હી પર જાય. હવે દિલ્હીથી કોલકાતા, કોલકાતાથી બેંગકોક. હવે બેંગકોક થી 2 પસાર થાય, એક જાય કઈ બાજુ તો એક બાય ટોક્યો બાજુ અને બીજી ફિલિપિન્સ બાજુ. તો એવી રીતે આ ઘાટી લાઈન છે એ વાયુ માર્ગની છે, જ્યારે એ ડોટ છે એ સમુદ્ર માર્ગ એટલે આપણે કહીએ કે દરિયામાં એ રસ્તો છે દરિયામાંથી જવાનો. તો આ નકશામાં તમે પણ જોઈ શકો છો.
ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે. એનું મહત્વ પણ વિશેષ છે. હવે એ પૂર્વ ગોળાર્ધમાં એટલે પૃથ્વીનો એ ભાગ છે પૂર્વમાં, એ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે ભારત, જેમાં પ્રાચીનમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રોનું મહત્વપૂર્ણ એવું યોગદાન પણ છે. હવે જો સંબંધો પ્રાચીન કાળ એટલે જૂના સમયમાં જે પરસ્પરના સંબંધો છે એને વિકાસવા માટે એટલે વિકસાવવા માટે સમુદ્રો એટલે દરિયાનું પણ મહત્વપૂર્ણ એવું યોગદાન ફાળો રહ્યું છે. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલું છે. હવે જો હિન્દ મહાસાગર છે, દરિયા કિનારો છે, મોટો વિશાળ મહાસાગર છે, એના શીર્ષસ્થ સ્થાને, શિર એટલે આપણે કહીએ ને કે માથા બાજુ, એના સ્થાન બાજુ ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો એટલે સમુદ્રમાં જવાની એટલે સમુદ્રમાંથી જવાનો રસ્તો એ દ્વારા ભારતનો સંબંધ છે એ પ્રાચીન કાળથી એટલે જૂનો રહ્યો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાને કારણે વિકસાવ્યા પણ છે. એક તો બીજા આ દેશો છે, ભારતે આ દેશોની સાથે સાંસ્કૃતિક સંબંધો, આ ઉપરાંત વ્યાપાર કરવાના સંબંધો પણ પોતાના વિશિષ્ટ અલગ અલગ સ્થાનના કારણે પણ વિકસાવ્યા છે, વિકાસ કરાવ્યો છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. હવે જો હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા આપણે કહીએ કે તટીય પ્રદેશો હોય એની તટીય સીમા ભારત જેવી છે નહીં. ભારતના આ મહત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ પડ્યું છે જેનું નામ છે હિન્દ મહાસાગર. હવે એ હિન્દ મહાસાગર છે એ તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. હવે એ મહત્વનું સ્થાન છે એના કારણે એક મહાસાગરનું નામ પડવામાં આવ્યું છે. એ હિન્દ એટલે કે આપણે કહીએ ને હિન્દુસ્તાન. હવે એ હિન્દ એટલે ઇન્ડિયા, એ હિન્દુસ્તાન પરથી એ મહાસાગરનું નામ હિન્દ મહાસાગર પડ્યું છે, રાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો એટલે આખા બધા આપણે કહીએ કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો એટલે પાણીના માર્ગો, પાણીના રસ્તાઓ પરનું ભારતનું સ્થાન છે એ ખૂબ મહત્વનું છે. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર છે એ આશરે 7000 કિલોમીટર ઘટી ગયું છે. હવે જો 1869માં સુએઝ નહેર શરૂ કરવામાં આવી. હવે ભારત અને યુરોપ વચ્ચેનું જે અંતર હતું 7000નું એ 7000 કિલોમીટર ઘટી ગયું છે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. હવે જો પૂર્વ અને દક્ષિણમાં જે પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી જે આફ્રિકા અને યુરોપમાં જે સાંકળતા જળમાર્ગો હતા તે હવે છે એ માર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. હવે દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ છે તથા સુએજ જળમાર્ગ છે એ ભારત પાસેથી પસાર થાય છે. હવે દક્ષિણ આફ્રિકા થઈને જે આવતો હતો જળમાર્ગ, એ રસ્તો છે એ સુએજ જળમાર્ગ એટલે કે એ સુએજનો અંદરથી પાણીમાંથી આવતો રસ્તો છે એ ભારત પાસેથી થઈને પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. હવે ભારતનો સંપર્ક છે એ વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. હવે એ ભારતનો જે સંપર્ક છે બીજા વિશ્વના એવા દેશો સાથે જે સદીઓથી એટલે ઘણા વર્ષોથી, એક સદી બરાબર તમને સૌને ખ્યાલ છે કે એક સદીમાં 100 વર્ષ આવે તો ઘણા એવા વર્ષોથી એનો સંપર્ક છે ભારતનો વિશ્વના દેશો સાથે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી એટલે જૂના સમયથી થઈ રહ્યું છે. જેમ કે એક આદાન પ્રદાન એટલે કે અનેક વસ્તુઓ છે અને પોતાના વિચારો છે એનું આદાન પ્રદાન, જેમ કે આદાન પ્રદાન એટલે એક વસ્તુ આપવી અને બીજી લેવી, લેવડ દેવડ, એ પ્રાચીન એટલે જૂના સમયથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના જે વિચારો છે, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ છે, ચિકિત્સા પદ્ધતિ છે, ડાક્ટરી પદ્ધતિ, ભારતીય અંક છે અને દશાંશ એવી પદ્ધતિ છે વગેરે છે એ વિશ્વના વિભિન્ન
અલગ ભાગો સુધી પહોંચી શક્યા છે. હવે ઘણી બધી એવી વસ્તુઓ છે, પછી એવી પદ્ધતિઓ છે, અંકો છે, દશાંશ પદ્ધતિઓ છે, રામાયણ પંચતંત્રની વાર્તાઓ છે, એ અનેક વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. હવે ભારતના પાડોશી દેશો. મિત્રો, તમને સૌને ખ્યાલ જ છે કે ભારતના પાડોશી દેશો કયા છે? ખ્યાલ છે ને બધાને? તો ચીન અને બીજું છે પાકિસ્તાન, એ આપણા પાડોશી દેશો છે. દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. દક્ષિણ એશિયા છે એમાં ભારતનું સ્થાન છે એ મહત્વપૂર્ણ છે. ભારતમાં 29 જેટલા રાજ્યો છે. કેટલા રાજ્યો છે? 29. હવે દિલ્હીનું રાજ્ય છે એ એક રાષ્ટ્રીય રાજધાની છે. હવે દિલ્હીનું રાજ્ય છે, આખું દિલ્હી છે, એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશની છે. અને 6 જેટલા સંઘ શાસિત પ્રદેશ છે આપણા ભારતમાં. આટલું જાણવું ગમશે, એટલે એ જાણવા પૂરતું છે કે 2 જૂન 2014 રોજ તેલંગાણા છે એ તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી નવું 29મું રાજ્ય બન્યું. હવે એ તેલંગાણા છે એ આંધ્રપ્રદેશમાં આવતું હતું. હવે એ તેલંગાણા છૂટું થયું, એક રાજ્ય તરીકે એની ગણના થઈ. હવે એ છૂટું થયું એટલે રાજ્યો 29 થયા. હવે એ આંધ્રપ્રદેશમાંથી છૂટું થયું. હવે એ આખું રાજ્ય છે તેલંગાણા એ મેગા સિટી તરીકે ઓળખવામાં આવે છે. ભારતની જમીન સીમા, એટલે કે આપણે કહીએ કે ભારતની જે જમીન ભૂમિની સીમા છે એ ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, આ નકશામાં અહીંયા અફઘાનિસ્તાન છે ને આ પાકિસ્તાન છે એ સાથે, અને ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ અને ભૂતાન દેશ સાથે, તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. શું? તો ભારતની જમીન સીમા ક્યાં ક્યાં? તો ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે જમીન સીમા. ઉત્તર અને પૂર્વમાં ક્યાં ક્યાં ફેલાયેલી છે? તો ચીન, નેપાળ અને ભૂતાન દેશ સાથે, તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે એ જમીન સીમા ભારતની જોડાયેલી છે. આ નકશો દેખાય છે એ ભારત અને પડોશી દેશોનો છે. તો આ તમે જોઈ શકો છો એ નકશામાં કે ભારતના પડોશી દેશો કયા છે. તો ચીન એ ભારતનો પડોશી દેશ છે. આપણે કહીએ કે પાકિસ્તાન એ પછી અફઘાનિસ્તાન, તો એ બધા એ આપણે કહીએ કે એ ભારતના પાડોશી દેશો છે. અને એ રાજ્યો છે, અહીંયા છે કે આંતરરાષ્ટ્રીય સીમા, આ જે આપણને લીટી દેખાય છે ઘાટી ઘાટી, એ બધા આંતરરાષ્ટ્રીય સીમા જ છે, સીમા ધરાવે છે એ આખા ભારતની. અને તેમાં ભારતમાં કેટલા રાજ્યની સીમા આવેલી છે? તો એ અલગ અલગ વિસ્તાર ધરાવે છે, એની સીમા ધરાવે છે. જેમ કે મધ્યપ્રદેશ આટલું છે, રાજસ્થાન આટલું છે, ગુજરાત આટલું છે, એની એ સીમા પૂરતો મર્યાદિત છે એ બધા રાજ્યો. તો એ નકશામાં બધા તમે જોઈ શકો છો. હવે આપણે જોઈએ આગળ. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પડોશી દેશો જેમ કે શ્રીલંકા અને માલદીવ આવેલા છે. ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્રધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. હવે ભારત અને શ્રીલંકા એ પાલ્કની સામુદ્રધુની, સમુદ્રની ધ્વનિ અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. મિત્રો, એવો પણ પ્રશ્ન પૂછાય કે લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? તો અરબ સાગરમાં આવેલા છે. જ્યારે બંગાળાની ખાડીમાં અંદમાન અને નિકોબાર ટાપુઓ આવેલા છે. મિત્રો, બંગાળાની ખાડીમાં કયા ટાપુઓ આવેલા છે? તો અંદમાન અને નિકોબાર ટાપુઓ આવેલા છે. આટલું જાણવું ગમશે, એટલે કે જાણવા પૂરતું છે કે ભારતનો દક્ષિણતમ છેડો છે એ ઇન્દિરા પોઈન્ટ વર્ષ 2004માં આવેલ સુનામીમાં જળમગ્ન થઈ ગયો હતો. હવે ઇન્દિરા પોઈન્ટ 2004માં સુનામી થઈ, એ સુનામીમાં જળમગ્ન થઈ ગયો, એટલે જળમાં ડૂબી ગયો હતો. આ સાથે અંદમાન અને નિકોબારના પણ કેટલાક ટાપુઓ છે એ સમુદ્રમાં ડૂબી ગયા હતા. હવે જોઈએ ભૂસ્તરીય રચના, એટલે કે ભૂમિના સ્તરની રચના કેવી છે. તો ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ છે એ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા, એટલે ભૂમિની સંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. બાહ્ય ભાગ અને આંતરિક ભાગ, તો એવી રીતે બાહ્ય હલનચલનનું પરિણામ છે. આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક અસર છે એ જોવા મળે છે.
એટલે કે ભૂપૃષ્ઠમાં. આ જે તમને પિક્ચર દેખાય છે એ છે ભૂસંચલનીય તકતીઓ એટલે પ્લોટ્સ. આપણે કહીએ કે અપસારી પ્લેટ આખી નીચેની ભૂસ્તરીય જમીનમાં જે પથ્થર સ્વરૂપે આપણે કહીએ ને, તો એવી રીતે કે પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે, રોમાંચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો છે એ તેની નીચે રહેલા એન્સ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત એવા ખડકોની ઉપર તરી રહ્યો છે. ખડકોની ઉપર તરી રહ્યો છે એવો અર્ધદ્રવિત ભાગ છે. મિત્રો, તમને ખ્યાલ છે કે ખડકો 3 પ્રકારના હોય, જેમ કે આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. એ પથ્થર સ્વરૂપના હોય, તો એના ટુકડા છે એ ઉપરના પોપડા ઉપર, પૃથ્વીના ઉપરના પોપડા ઉપર તેની નીચે રહેલા જે એન્સ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકો છે એ ઉપર પાણીમાં તરે છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી કિરણો પડે છે એ પ્રક્રિયાને પરિણામે ગરમી છે એ ઉદ્ભવે છે. હવે પૃથ્વીના નીચે ભાગમાં, નીચે પોટાળમાં, આપણે કહીએ ને કે જમીનના નીચેના સ્તરમાં પેટાળમાં કિરણોત્સર્ગી પ્રક્રિયા ઉત્પન્ન થાય છે અને એ પ્રક્રિયાના કારણે ગરમી છે એ બહુ જ થાય છે. જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો છે એ ઉત્પન્ન કરી અને ભૂમિની સપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. હવે ભૂ કવચ એટલે ભૂમિનો કવચ તરફ ઉદ્ભવતા તરંગો ઉત્પન્ન થાય છે. એ તરંગો દ્વારા ઉપરનું પડ છે એ ફાટી જાય છે અને ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે, જેને મૃદાવરણીય પ્લેટ એટલે કે લિથોસ્ફિરિક પ્લેટ કહેવામાં આવી છે. આવી 7 મુખ્ય ભૂસંચલનીય એટલે ભૂમિમાં જે સંચલિત તકતીઓ છે જે પ્લેટોના નામે ઓળખવામાં આવે છે એ પ્લેટો છે. જેમ કે અહીંયા પ્લેટોના નામ છે કે પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એન્ટાર્કટિક પ્લેટના નામે પણ ઓળખવામાં આવે છે. હવે એ પ્લેટ મુદાવરણીય પ્લેટ તરીકે એને ઓળખવામાં આવે છે અને એ 7 મુખ્ય ભૂસંચલનીય તકતીઓ એટલે પ્લેટોના સ્વરૂપમાં હોય છે. એ 7 છે એ પ્લેટોના નામ છે, જે અલગ અલગ દેશોમાં એ પ્લેટ તરીકે આપણે જાણી શકીએ છીએ. કેટલીક જગ્યાએ આ પ્લેટો છે એ એકબીજાથી દૂર થઈ રહી છે, જેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે. આ છે એ અપસારી પ્લેટ છે. એ કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર રહી જાય છે. હવે એ અપસારી પ્લેટ કહેવાય છે. જ્યારે કેટલીક એકબીજાની નજીક આવી રહી છે, જે અભિસારી પ્લેટ એટલે આ છે એ અભિસારી પ્લેટ, એ બાજુમાં આવી જાય છે, નજીક આવી જાય છે. આ પ્લેટ છે એને કહેવાય છે અભિસારી પ્લેટ. અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો છે અને સ્થાન ફેર પણ થયા છે. હવે આ પ્લેટ છે એની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન એ ભૂમિખંડો એટલે અંદર જમીનના જે ખંડો છે એના આકારો છે એના સ્થાનમાં ફેરફાર થયો છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા જ પૃથ્વીની બધી જ ભૂકંપીય અને જ્વાળામુખીય ક્રિયાઓ માટે જવાબદાર છે. સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે તે પર્વત નિર્માણનું કારણ બને છે. હવે પ્લેટો એ ખસતી જાય છે, હવે એકબીજા સાથે ટકરાય છે અને પરિણામે પર્વત નિર્માણનું કારણ બની જાય છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે. હવે એકબીજાથી આપણે કહીએ કે દૂર ખસે છે ત્યારે ભૂમિખંડો એટલે જમીનના જે ખંડો છે અને મહાસાગરોમાં તે ફાટોનું નિર્માણ કરે છે. જે આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો એ નિરંતર ખસતા જ રહે છે. આ પ્રકારની પ્લેટો છે એને રૂપાંતરિત પ્લેટ કહેવામાં આવે છે. હવે આ નકશો છે એ મુખ્ય ભૂસ્તરીય પ્લેટોનો છે. એમાં અલગ અલગ દેશો વચ્ચે આપણે કહીએ કે પ્લેટો દર્શાવે છે. જેમ કે મુખ્ય ભૂ એટલે ભૂમિના સ્તરમાં એટલે ભૂમિના જમીનના પેટાળમાં જે પ્લેટો છે એ અલગ અલગ દર્શાવી છે. જેમ કે આ તીર છે એ પ્લેટની ગતિની દિશા એટલે કઈ બાજુ એ ગતિ કરે છે પ્લેટની તે, તો આ બધા છે સામે સામે જે દેખાય છે આ તીરવાળા એ પ્લેટની ગતિની દિશા દર્શાવે છે. જ્યારે એ ડુંગર ટાઈપ હારમાળા ટાઈપ છે એ દર્શાવે છે વિનાશકારી પ્લેટ એટલે કે નુકસાનકારી પ્લેટ સીમા દર્શાવે છે. જે પેસિફિક મહાસાગરીય પ્લેટ આ બધું દેખાય છે એ છે વિનાશકારી પ્લેટ સીમા.
પછી છે સીધી લીટી, નિર્માણકારી પ્લેટ સીમા. એ આખી નિર્માણકારી, આ લીટી દેખાય છે એવી ઘાટી, એ નિર્માણકારી પ્લેટ સીમાની છે. અને ડોટ ડોટ દેખાય છે એ છે અનિશ્ચિત, જે નિશ્ચિત કરી ન શકાય એવી અનિશ્ચિત પ્લેટ સીમા છે. તો આ ડોટ ડોટ વાળી છે એ છે અનિશ્ચિત પ્લેટ સીમા. તો એ પ્લેટ આ નકશામાં ભૂસ્તરીય પ્લેટો આપણે જોઈ શકીએ છીએ. હવે ભારત છે એ કરોડો વર્ષ પહેલા ગોંડવા નાલેન્ડ નામના પ્રાચીન એટલે જૂના વિશાળ એટલે મોટા ભૂમિખંડનો ભાગ હતો. હવે ભારત છે એ કરોડો વર્ષ પહેલા ગોંડવા નાલેન્ડ નામનો જે પ્રાચીન વિશાળ મોટો ભૂમિખંડનો ભાગ હતો. આ વિશાળ એટલે મોટા ભૂમિખંડમાં આજના જે દક્ષિણ અમેરિકા છે, આફ્રિકા છે, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો પણ સમાવેશ થતો હતો. શેમાં? ગોંડવા નાલેન્ડ નામના વિશાળ ભૂમિખંડમાં. કાળક્રમે ગોંડવા નાલેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગે છે, એટલે ચાલી જાય છે. કાળક્રમે એટલે સમયગાળા દરમિયાન ગોંડવા નાલેન્ડથી એ જે અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન જે પ્લેટ છે એ ધીમે ધીમે ખસી જાય છે, સરકી જાય છે. તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ, હવે એ જ્યારે ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એ સરકી જાય છે ત્યારે જે ઉત્તરમાં જે ગોળાર્ધ ભાગ છે, ગોળાર્ધની ઘણી મોટી એવી યુરેશિયન પ્લેટ છે એના સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલા ટકરાઈ હોવાનું મનાય છે. હવે એ પ્લેટ છે ઓસ્ટ્રેલિયન પ્લેટ એ યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલા ટકરાઈ હતી એવું માનવામાં આવે છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટમાં ટકરાવ થયો એના કારણે તેથીસ સમુદ્રમાંથી એટલે તેથીસના સરોવરમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું. હવે એ ટકરાઈ પ્લેટ એના કારણે એ તેથીસ સમુદ્ર છે એ હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું એના કારણે. હવે હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણમાં એક વિશાળ એટલે મોટો ખીણ બની, જેમાં સમય જતા ઉત્તર દક્ષિણથી વહેતી જે નદીઓ છે એ નદીઓનો કાંપ છે એ ઠલવાઈ જાય છે. આ રીતે હિમાલય અને દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો જે ગંગાનો મેદાની પ્રદેશ છે એ બની જાય છે. દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત મોટા પ્રમાણમાં જ્વાળામુખી પ્રસ્ફોટન થયું છે. હવે જે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશના જે ઉત્તર અને પશ્ચિમના ભાગ છે એમાં વિસ્તૃત પ્રમાણમાં જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે, એટલે જ્વાળામુખી ફાટી નીકળે છે, જેથી ઉચ્ચ પ્રદેશનો જે પશ્ચિમ ભાગ છે એ તૂટીને નિમજ્જિત થઈ જાય છે અને પરિણામે અરબ સાગરનું છે એ નિર્માણ થાય છે. હવે એ અરબ સાગરનું નિર્માણ થાય છે, અરબ સાગર મોટું બની ગયું છે. આ ભૂ નિમજ્જિતને કારણે જે પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો છે અને એના કારણે આખું પશ્ચિમ ઘાટ છે એ વધારે સ્પષ્ટ છે, સુસ્પષ્ટ એટલે સ્પષ્ટ બની ગયો છે, સરળ બની ગયો છે. આમ ભારતીય ભૂખંડમાં એટલે જમીનના ખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. શેમાં? ભૂમિખંડમાં. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત એવી પર્વતમાળાઓ આવેલી છે, એટલે પર્વતોની હારમાળા આવેલી છે ઉત્તરમાં ઊંચી બાજુ જોઈએ તો. તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો એટલે ડુંગરો, ઘાટ વગેરે પણ આવેલા છે. ઉત્તર ભાગના મેદાનોમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા નદીઓ પણ વહે છે. તેના કાંપથી એટલે એ જમીનના ભાગથી આ મેદાનો છે એ રચાયા છે. હવે કાંપ જમીન સરસ હોય તો બગીચા પણ સરસ અહીંયા રચાયા છે, એટલે ઉગ્યા છે. બગીચામાં અલગ અલગ બધા છોડવા અને બધા મેદાનો ઉભા કરવામાં આવ્યા. હવે દક્ષિણનો દ્વિકલ્પીય પ્રદેશ છે એ પ્રાચીનતમ છે એટલે જૂનો છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની 2 ધાર સ્વરૂપો પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તત્તીય એવા મેદાનો આવેલા છે. આમ ભારત છે એ વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ એટલે જમીનનું જે પૃષ્ઠ છે એ ધરાવે છે. વૈવિધ્યસભર એટલે ભારત છે એ અલગતા સભર જમીનનો ભાગ છે એ ધરાવે છે. થેન્ક યુ.